રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફરી એક વખત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। થોડા સમય પહેલા લલિત વસોયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે ગુજકો માસોલના અધિકારીને ગાળો ભાંડી હતી અને આજ ફરી વાયરલ થયેલ ઓડિયોમાં લલિત વસોયા ભાદર સિંચાઈ વિભાગના અધિકારીને બેફામ ગાળો આપતા હોય એવો ઓડિયો વાયરલ થયો છે। કેનાલમાં પાણી લેવલ ઓછું હોવાને કારણે અધિકારીને વસોયા ગાળો આપી રહ્યા છે। જો કે આ ઓડિયો ક્યારનો છે સ્પષ્ટ જાણવા મળ્યું નથી, તેમજ આ ઓડિયોની પુષ્ટિ બે ઇન્ડિયા કરતું નથી। હા લલિતભાઈ, સાહેબ જુનાગઢ રોડ નું લેવલ શું છે આજે? હું અત્યારે છે ને ડેમે પહોંચું છું, રસ્તામાં છું હજી। એમ નહીં, પણ પાણી સાહેબ છોડતા જ નથી। દોઢ નું લેવલ હું અહીંયા ઊભો હોઉં જુનાગઢ રોડે કેનાલે, અને હું નીકળું સાહેબ, આ વ્યાજબી નથી થતું। એમને છે ને એક કામ કરો સાહેબ, જો તમને ટાઈમ હોય ને તો અમારો ડેમ સાઈડ થી જીથોડી હનુમાન ઉદીનો છે ને ગાળો, અરે સાહેબ તો તમારી બેદરકારી કઈ હાથમે હું તમને કહું કઈ દોઢ હોય જરાય બેદરકારી નથી મારી। જે કઈ 423 ક્યુસેક છોડવાનું હોય ને અહીંયા પાણી પણ નથી, હાથમે નીચે પાણી કેદી જાય, પણ હાલે એવું જ નથી। હવે એમાં વધી તમને જો ટાઈમ હોય ને નીચે પાણી પહોંચાડવાની જવાબદારી આપણી ખરી કે નહીં? 7 દી થી આવે 13 દી તમે આખશો, તમે એમ કહો 50 MCFT નાખી છે। અમારાથી જેટલી થઈ શકે ને એટલી કોશિશ કરીએ છીએ। હું તમને ખાલી એટલું કહું છું કે તમે નજરે જોવો ને, જેતપુર થી ઉપરનો ભાગ છે ને જેથોડી હનુમાન થી, પણ ત્યાં પણ એટલું અને ફોર્મ નથી આવ્યા। પણ તમે હું તમને કહું, તમે હિસાબ માંડો તો એટલા ફોર્મ તો ઉપર હોવા જોઈએ ને। અમારો સ્ટાફ છે ને 100% બધો એ જ છે ભારે। અને અત્યારે વ્યવસાય જે કાર્યપાલક છે ને અમારા, અત્યારે ડેમે અમે ભેગા થઈ રસ્તામાં જ છું।